પહેલા તો તમારા પડકારા માટે આઈ એમ વેરી વેરી પ્રાઉડ ઓફ યુ યાર. યુ હેવ મેન્ટેન્ડ ઇન્ડિયન કલ્ચર એન્ડ હેરિટેજ. મેં એકે નહીં, તમે બધા ભેળા થઈને આપણા ભારતના વારસાને જાળવી રાખ્યો છે. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવો ધાર ખળખળ નીર નિર્મળ જ્યાં જાજ ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નેહડામાની શ્રી. આહા, એક નાનો એવો નેહડો રૂપલમાં. આઈમાં એમ કહેતા ચારણની દીકરીઓને માર રૂપલમાં બેઠા જાય. આઈમાં એમ કહેતા કે ચારણની દીકરીઓને બંગલાના મોહ થોડા હોય, એ તો ઝૂંપડામાં ભેહું ગાયું બાંધી હોય, સાણ વાસીદા થતા હોય, આવા નેહડા હતા નાના. એટલે કીધું આમાં કે બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી એવો ધાર ખળખળ નીર નિર્મળ જાજ ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નેહડામાની શ્રી. એ 9 લાખ પોકળ હકળ નરહી યજ હોનલ અવતરી માજે હોનલ અવતરી. શ્રીમદ ભગવત સપ્તાહનું એક જબરદસ્ત આયોજન, સભાળ પરિવારનું આંગણું. પરમ વંદનીય પરમ પૂજ્ય આજ પણ જેને યુવાનોને કથા સાંભળતા કર્યા છે એવા જિજ્ઞેશ દાદાને પણ કોટી કોટી વંદન કરું, જેના શબ્દોથી આજની યુવા પેઢી એક કથાના માધ્યમ સામે કથા સાંભળવા વળી છે. ત્યારે એમને પણ વંદન. આ સંતો બિરાજે છે, આયા ગેડિયાનો ઠાકર જ્યાં ઉતરે ત્યાં ડંકો, એવા અમારે લાલદાસ બાપુ, એવા અમારે કમીજળાથી મેં કીધું એમ કોના કોના હું નામ લઉં, આ ભુવાજી છે, બધાય સંતો બિરાજે છે આયા. એ બધાયના ચરણોમાં મારા વંદન. જે પણ મારાથી વડીલો છે એમને પણ કોટી કોટી વંદન. માતાઓ, બહેનો, વડીલો, 18 વર્ણ કોઈ એક જ્ઞાતિ નહીં, બધા જ્યારે એક ધર્મના મંડપમાં શ્રદ્ધાનું ભાતું લઈને પોપટભાઈ મળ્યા છે આયા. હું ઘણીવાર મારા ડાયરામાં પહેલા જ બોલું છું કે હવે જ્ઞાતિના વાડા મૂકીને હિન્દુ બનવાની જરૂર છે. ક્યાં સુધી આ વાડા પાડી પાડીને જીવતા રહીશું? આ જ્ઞાતિ ના જ્ઞાતિ ના જ્ઞાતિ ના જ્ઞાતિ સંપ્રદાયને સાલા એટલા ફાટા પડતા જાય, નક્કી નથી થતું કોણ ક્યાં હાલું જાય છે. પણ આ આપણને અટાણ નહીં સમજાય. આ સમય વિયો જશે પછી ખબર પડશે, ને પછી મોડું બહુ થઈ ગયું છે. એટલે બધી જ્ઞાતિને હિન્દુ બની અને સાથે હાલે, આવા ધર્મના મંડપમાં સાથે બેઠા હોય એવો આપણો ભાતીગળ માળિયા ડાયરો. આવું બધા કલાકારો તમને આનંદ કરાવવા આવ્યા છે. અને ત્યારે હું પણ સમયની મર્યાદામાં થોડો આનંદ કરાવું. પણ આવી જ્યારે એક ધર્મના મંડપમાં બેઠા છે ત્યારે મને કવિતા યાદ આવે. અમારે બોરુથી નામદેવ બાપુ ભગત પણ આવી છે. નગા લાખા બે નર ભલા અને પછમ ધરાના પીર, ખારા જળ મીઠા કીધા અને સૂકી નદીએ ચલાવ્યા નીર. આવું જે બાવળિયાળી અને બોરું પરગણું તમે પાદરમાં આટો મારો, હજી જ્યાં જેના નામના ધૂણા ધખે છે, હાથમાં માળાના બેરખા લઈ અને જેને ઠાકરને હામો હાલવું પડ્યું છે, આવી જેને ભક્તિ કરી એવી આપણી આ દેહાણ જગ્યાઓ જે છે એ બધાયથી દેહાણ જગ્યાઓ આજ પણ જેના દાખલા દુનિયામાં દેવાય. ત્યારે મારે શરૂઆત કરવી છે અહીંથી. શું કીધું છે આપણી આ ધરતી માટે કવિએ? તો કડક ધરતી જહાં ખડકની આકરી, આઈ કડક ધરતી જહાં ખડકની આકરી, અન ડુંગરા ડુંગરીને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અનખળકતી દૂધની પિયુષ જરણી. હવે તો બધા ભણી ગણીને આગળ વી ગયા એટલે હવે બધા કામ કરતા બંધ થઈ ગયા. સવારમાં પ્રાગડના દોરા ફૂટતા ને માલધેરાને ઘરે જવાનું ખબર પડે, શિવલિંગ વાળી વીટી પોપટભાઈ પહેરી હોય અને પેલી દૂધની શેડ ફૂટે ને એના ઉપર આવે. અભિષેક ન્યા થઈ જતો હતો, ગા દોવા બેહે ન્યા થઈ જતો, અને પ્રાગડના દોરા ફૂટે. હવે કોકને પૂછો લાખાભાઈ પ્રાગડના દોરા એટલે ખબર નહીં પડે પ્રાગડ એટલે શું કહેવાય. એટલે અમે આ સાહિત્યની વાતો તમારા સામે કરીએ છીએ. સવારમાં ભગવાન સૂરજ ઉગે પેલાની જે વેળા થતી હતી, પ્રાગડના દોરા આજે ફૂટ્યા, સૂરજ ઉગ્યો ન હોય, ગાવડિયું ધોવાતી હોય, પહર ચારવા જતા હોય, આવા જ્યારે સમય અને માહોલ હતા. કવિ તો એમ કે છે ખરગની નરકની વાતું આપણે કહેવાય, આને નરક કહેવાય. આપણે જોયું નથી, હવે ભગવાન દેખાડે તેથી જોઈ સાચું તો એ રામને ખબર આપણા કર્મ હોય, આવું સાંભળ્યું છે આપણે.
પણ કવિ ત્રિભુવન જેમ કહેતા કે જેના ફળિયામાં ગા બાંધી હોય ઈ સ્વર્ગ છે અટાણે, ઈ સ્વર્ગ જેવા ફળિયા છે જેના ફળિયામાં 1, 2, 5 ગાયું બાંધી હોય, માવડિયું બાંધી હોય. એટલે કીધું આમાં આયા ગીર ગો રંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી એ ભલી ભારતી ભૌમની વંદુ તન આવડી તન ધન હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી. કેવા ભક્તો આ બધાય સંતો બિરાજે છે. જો આ બધાય સંતો બિરાજે છે એટલે મને યાદ આવ્યું જેને ભક્તિ કરી ખાલી એક નરસિંહ મહેતા માટે થઈ. અને હું એમ કહું કે એક મહેતા માટે થઈને પોપટભાઈ 52 વખત ભગવાન દ્વારકા વાળો જુનાગઢ એકમાં આવ્યો. પૂછો કોઈ પ્રેમી હૈયા ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે? કોક પૂછો તો ખબર પડે એમને. કોક આવીને દ્વારકા વાળાના વ્યવહારની વાત કરે. અરે પૂછો કોઈ મેવાડમાં મીરાબાઈ ને મારા દ્વારકા વાળાના વ્યવહાર કેવા છે? ઘૂંટડે ને ઘૂંટડે જેને ઝેર પીધા છે. શું કામ? વિશ્વાસ હતો કે મારો ભગવાન આવે, મારો નાથ આવે. અને જેને ભરોહા મૂકી દીધા એને કોઈ દી ક્યાંય લાંબા હાથ કરવાની જરૂર નથી પડી. એની આબરૂ રાખવા ભગવાન આવ્યો છે. શું કામ? એને માથે ઓઢી લીધું છે કે મારા ઉપર ભરોહો મૂક્યો. આજ અટાણે આ કળયુગમાં લાખાભાઈ હારો માણા ઉપર ભરોહો મૂકો ને, સારું વ્યક્તિત્વ હોય, પ્રામાણિક માણસ હોય અને એનામાં ભરોહો મૂકી દીધો હોય અને એ તમારા 5-25 લાખનું ખોટું ન કરે. મારા ખોટું થાય નહીં, હું આ બાપનો દીકરો છું, આ પરંપરામાં આવ્યો છું, મારા થાય ન થાય. હારો માણસ જો પ્રામાણિક આ જમાનામાં ખોટું કરતા પાછો વળે તો આ તો જગતનું સંચાલન કરવા વાળો છે, આખાય બ્રહ્માંડનો બાપ છે. એ થોડો માથે ઉઠ્યા પછી એમ કે મારાથી નહીં થાય, પછી લાખ વાતે આવીને ઊભો રહી જાય, તમારા ટાણા હાચવી દે. અને ત્યારે મને આ કડી ગાવાનું મન થાય અહીંથી. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. પધારો નામદેવ બાપુ. નગા લાખા બે નર ભલા અને પછમ ધરાના પીર, ખારા જળ મીઠા કીધા અને ફૂકી નદી એ ચડાવ્યા નીર. નિલેશ ભગત પધારો. પધારો દેવભાઈ. એટલે આવો ઠાકર છે પણ કેવો? આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં અનુ સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. બધા વાટ જોઈ જુધની ગામ જાપે ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન હો ધન આ ગુરુજર ધરણી તન ધન હો ધન ગુરુજર ધરણી. બધા નરુભાઈ. અને હવે સાંભળજો, મને બહુ ગમે છે આ ભગવાન દ્વારકા વાળા ઉપર દુઃખ બહુ પડ્યા છે નામદેવ બાપુ. એટલે આ કવિતામાં કીધું કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. ગોકુળ મેલી દીધું, મથુરા મેલી દીધું, તોય આ દુનિયાએ ખેતો ન મેલ્યો. ઠેઠ દ્વારકા સુધી જરાસંધના દુધાને મુકલાક મારી નાખો એને. પણ આ કઈ નાનું છોકરું છે? સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવા વાળો, શરીરે ધર્યા લાલ પીતમ શું વાઘા પચે રંગ ટેટી ધરી શીશ ફાગા વળ્યા ઓડ માથે ખુલ્લા કેસ વાંકા. અને લેતા નારીયું વારના લીધ જાકા કડે કટારા ભેટ લીધી કસીને તો હોળે કળાએ તેજ જેવું સસીને ભુજાએ ચતુર જોમ યાદામ ભારી. અને નમો શંખ ચક્ર ગદા પદ્મ ધારી તું એક તું નહીં દૂસરો સુમ સાથી સમોહી. આવ ભગવાન દ્વારકા વાળો. એટલે કવિએ કીધું ગોકુળ મેલ્યું, મથુરા મેલ્યું, તોય જરાસંધના જોધા મારવા આવ્યા કે હા. હવે સાંભળજો આમાં કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા. એ ત્યાં પણ પ્રભુને મારવા જોધા જરાસંધના ધસ્યા. આહા, ચાંદીની હજી તો નબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. આહા, રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે અને મળો છો તમે તો મોટી મહેફિલ લાગે છે. મનગમતા મળી જાય પછી એમ થાય કે હવે ક્યાં કોઈની જરૂરત છે. આ ચાંદીના રૂપિયાનો વરસાદ થાય છે. એકવાર તાળીઓથી વધાવી લ્યો. જે પણ પૈસા આ આવે છે બધા સારા કામમાં વપરાવાના છે. એટલે એમને પણ ખૂબ ખૂબ અહીંથી જોરદાર તાળીઓથી વધાવજો. અને સરસ મજાનો સભાડ પરિવાર પિન્ટુભાઈ, આ સારો વિચાર આવો ને કળયુગમાં એ ભાગ્યશાળી ભગવાન સંતોના માતાજીના આશીર્વાદો એને રૂપલમાં આવા સારા વિચાર આવે કે આપણે સારા કામ કરવા છે, કોઈને જમાડવા છે, કોઈ માટે સારું કામ કરવું છે, કોઈની દીકરીઓ મા બાપ વગરની હોય એના લગ્ન કરવા છે. આવા વિચાર તો ભાગ્યશાળીને આવે. આ જમાનામાં કોઈ રૂડું લગાડવાની વાત નથી. બાકી હવને ગમે સંસારમાં લાખ વાતું એ લેવું. નામદેવ બાપુ દુનિયામાં દેવું એ તો વહમું લાખા વીછિયા. પણ આ બીજા માટે કંઈક કરી જવાની ભાવના રાખી હોય
એને દુનિયા કાયમ ન ભૂલે. ગઈકાલે મારો ડાયરો હતો લોલાડા ગામમાં શંખેશ્વર આગળ. હવે ઈ તો અટાણે છે ને આયોજકો આઈ કે, પણ એ નીતિનગીરી નામનો યુવાન 10 નામ સાધુનો દીકરો, એને ગૌશાળા માટે નામદેવ બાપુ 8 વીઘા જમીન રોડ ઉપર આપી દીધી. ગૌશાળા બનતી હોય તો મારી જમીન દઈ દઉં, ભલે હું ખાતેદાર ન રહું. આના અમે પૂજારી છીએ. આવા જ એને હારા હારા કામ કર્યા છે, એની વાતું જગતમાં થાય છે. ત્યારે મને કહેવાનું મન થાય કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ વસ્યા, ત્યાં પણ પ્રભુને મારવા જોદા જરા સંદના ધસ્યા. મણિકાજ તો મોહન જુબો ઇન્દ્રનાથ થી નોખા કર્યા, અંતે પ્રભુના પ્રાણને ઓલા ભીલના બાણે હર્યા. પણ ગામડા ગામ હોય એમાં અભણ બાઈ ભણેલી હોય ને દીકરી,